નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, ધોરણ 9 માપન નો સ્વાધ્યાય 9.2 નું સોલ્યુશન. તો આપણે મારા આગળના વિડીયો ભાગ નંબર 2 જોયો હશે. ભાગ નંબર 2 ના આધારે આજે આપણે 9.2 નું સોલ્યુશન કરવાના છીએ. 9.2 ની અંદર તમામ દાખલા ગણવાના છે અને તમામે તમામ દાખલા સહેલાઈથી કેવી રીતે ગણી શકાય તે શીખવાડવાનું છે. અને તમે અહીંયા જોશો તો એકવાર જોયા પછી તમને દાખલા યાદ રહી જશે અને પરીક્ષાની અંદર આવા દાખલા પૂછાય તો કેવી રીતે ગણવા તે તમે સહેલાઈથી સમજી શકશો. માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. સ્વાધ્યાય 9.2 નું સોલ્યુશન. જોઈએ પ્રશ્ન નંબર 1. બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લંબઘન અને એક સમઘન છે. આ ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે? આ લંબઘન છે, સમઘન છે. લંબઘનમાં લંબાઈ 60, 40, 50, લંબાઈ 60, પહોળાઈ 40, ઊંચાઈ 50 છે. સમઘનમાં લંબાઈ 50, પહોળાઈ 50, ઊંચાઈ 50 આવ્યું આપેલું છે. તો બંને રીતના અલગ અલગ ડબ્બા બનાવવાના છે. કઈ સામગ્રી વપરાય? તો અહીંયા ડબ્બા બનાવવાના છે. ચારે બાજુનું માપ આપ્યું છે માટે પૃષ્ઠફળ શોધવું પડે, કારણ કે ડબ્બામાં જે પતરું વપરાય એ પતરું આપણે ગણવાનું છે એટલે પૃષ્ઠફળ ગણવું પડે. તો અહીંયા આપણને ખબર છે કે લંબઘન છે તો લંબઘનનું પૃષ્ઠફળ શોધો, સમઘનમાં સમઘનનું શોધો, બંનેનું શોધો અને ત્યારે ખબર પડી જાય કયો ડબ્બો બનાવવામાં સૌથી ઓછી સામગ્રી વપરાય. ચાલો વળીએ. લખીએ જવાબ. પહેલા લંબઘનનું લઈએ. લંબઘનનું ઘનફળ બરાબર બાજુમાં સમઘનનું ગણીશું 2 ગુણ્યા લંબાઈ L, લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ રીતે મિત્રો યાદ રાખો, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા ઊંચાઈ અને પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અને અહીંયા સમઘનનું લખી નાખીશું. સમઘનનું ઘનફળ બરાબર 6L વર્ગ. એમાં તો કેવું આવે કે લંબાઈ ગુણ્યા લંબાઈ કેટલી વખત છે? 6 વખત છે. ચાલો મિત્રો કિંમતો મૂકી દઈએ. અહીંયા લંબાઈ કેટલી આપી છે? 60, પહોળાઈ છે 40, તો 60 ગુણ્યા 40 વત્તા લંબાઈ 60 છે, પહોળાઈ 50 છે, 60 ગુણ્યા 50 વત્તા પહોળાઈ છે 40 અને ઊંચાઈ છે 50, 40 ગુણ્યા 50. ચાલો મિત્રો ગુણાકાર કરી નાખીએ. 6 ચોક 24, 1 અને 1 2 શૂન્ય, 6 પંચા 30, 1 અને 1 2 શૂન્ય, 4 પંચા 20, 1 અને 1 2 શૂન્ય. તો આ થઈ ગયું ગુણાકાર. હવે કરીએ સરવાળો. જો મિત્રો પહેલા શું કર્યું આપણે? સૂત્ર મૂક્યું, કિંમતો મૂકી, સાદરૂપ આપ્યું. હવે ગણતરી કરવાની. 2000 ને 3000, 5000, 7,400. એને ગુણી નાખીએ. 2 0 0, 2 0 0, 2 ચોક 8, 2 સિત્તા 14. તો કેટલું જોઈશે? તો અહીંયા કહી શકાય 14,800 સેમી વર્ગ. સેમી છે માટે સેમી વર્ગ આવશે. તો 14,800 સેમી વર્ગ પતરું જોઈએ. સમઘનનું ગણીએ. અહીંયા L આપ્યો છે 50, તો 6 ગુણ્યા 50 નો વર્ગ. તો 50 નો વર્ગ ના આવડે આપણને, 5 નો વર્ગ આવડે. 5 નો વર્ગ 25, 1 શૂન્ય 2 શૂન્ય, તો 2500 ગુણ્યા 6 ગુણાકાર કરી દઈએ. 6 0 0, 6 0 0, 6 50 30 ની શૂન્ય વધી 3, 6 દુ 12 ને 3 15. કેટલું આવ્યું?
15,000 સેમી વર્ગ, આ તો 14,800, આ છે 15,000. કોનામાં વધારે જરૂર પડે? તો સમઘન વધી ગયું તો પ્રશ્ન શું પૂછશે? કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે? તો આપણે લખી શકીએ કે લંબઘન અથવા ડબ્બો એ બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે. તો મિત્રો ખૂબ જ સરળ છે. તમે જોયું આ રીતે લંબઘનનું શોધવાનું, પછી સમઘનનું શોધવાનું છે, તેના આધારે ચકાસી શકાય છે કે કયા ડબ્બા બનાવવામાં સામગ્રી ઓછી વપરાશે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ આગળનો પ્રશ્ન. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. 80 સેમી ગુણ્યા 48 સેમી ગુણ્યા 24 સેમી માપ ધરાવતી એક સુટકેસને તાડપત્રીના કપડાથી ઢાંકવાની છે, એટલે કે કવર બનાવવાનું છે. આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેમી પહોળાઈ વાળી તાડપત્રીના કેટલાક મીટરની કાપડની જરૂર પડશે? તો અહીં એક સુટકેસ છે, એનું કવર બનાવવાનું છે. આવી 100 સુટકેસો છે અને એને કપડાથી ઢાંકવા માટે 96 સેમી પહોળાઈ વાળું કાપડ છે. તો એવું કેટલું કાપડ જરૂર પડશે? તો આપણે અહીંયા લંબાઈ આપી છે 80 સેમી, પહોળાઈ આપી છે 48 સેમી, ઊંચાઈ આપી છે 24 સેમી. આના આધારે આપણે દાખલો ગણી શકાય. પહેલા લખીએ સુટકેસનું પૃષ્ઠફળ. એક સુટકેસની વાત કરીએ આપણે તો લખીએ 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આ 3 સૂત્ર મળી ગયા. એટલે કે પૃષ્ઠફળનું સૂત્ર મળી ગયું 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. કિંમતો મૂકી દઈએ. લંબાઈ છે 80, 80 ગુણ્યા 48 વત્તા 80 ગુણ્યા 24 વત્તા 48 ગુણ્યા 24. ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ. એકમ દશકની 0, 88 64 નો ચોગડો વધી 6, 8 ચોક 32 ને 6 38. અહીંયા ગુણાકાર કરીએ. એકમ દશકની 0, 8 ચોક 32 નો બગડો વધીએ 3, 8 દુ 16 ને 3 19 અને 48 ગુણ્યા 24. તેનો ગુણાકાર અહીંયા કરી દઈએ. 2 8 16 નો છગડો વધી 1, 2 ચોક 8 ને 1 9, 4 8 32 નો બગડો વધી 3, 4 ચોક 16 ને 3 19. સરવાળો કરીએ. 2 ના 2, 9 6 15 નો 5 વધી 1, 9 ને 1 10 ને 11 આવે 1152. તો મિત્રો આ ત્રણેયનું મળી ગયું. હવે આનો ગુણાકાર, આનો ત્રણેયનો સરવાળો કરી પછી 2 વડે ગુણાકાર કરી દઈએ. તો એનો સરવાળો થાય 0 0 ને 2. તો 2 ના 2, 4 ને 2 6, 6 ને 5 11 નો એકડો વધી 1, 1 ને 8 9, 9 ને 9 18, 18 ને 1 19 નો નવડો વધી 1, 1 ને 3 4 ને 1 5 અને 1 6. તો આવે 6912 અને 2 વડે ગુણીએ. 2 દુ 4, 2 1 2, 2 9 18 18 વધી 1, 2 6 12 અને 13. તો હવે આ 13,824 સેમી વર્ગ. આ એક સુટકેસ નું આવી ગયું. તો આપણે લખીએ 100 સુટકેસ નું પૃષ્ઠફળ અથવા નાખવા માટે જરૂરી કાપડ તો કે 13,824 ગુણ્યા 100. તો જવાબ આવશે 13,82,400 સેમી વર્ગ. તો જરૂરી પૃષ્ઠફળ આવી ગયું. હવે કાપડની વાત કરીએ. 1 મીટર કાપડની લંબાઈ બરાબર અથવા 1 મીટર કાપડની લંબાઈ બરાબર એનું 1 મીટર કાપડનું ક્ષેત્રફળ ગણીએ તો પણ ચાલે. 1 મીટર જરૂરી 1 મીટર કાપડ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 100 ગુણ્યા 96 તો 9,600 સેમી વર્ગ. આ 1 મીટર કાપડની વાત આવી કે 1 મીટર કાપડ કેટલું મળશે આપણને? 96 ગુણ્યા 100 સેમી વર્ગ એટલે 9600 સેમી વર્ગ મળશે. કારણ કે અહીંયા લંબાઈ 100 છે, પહોળાઈ 96 છે, તો આટલું કાપડ મળશે. તો આપણે જરૂરી કાપડ લખીએ. આના માટે કેટલું કાપડ જોઈશે? તો આને આટલા વડે ભાગી નાખીએ તો જરૂરી કાપડ મળી જાય. તો લખવાય કે જરૂરી કાપડ બરાબર 13,82,400
400 ભાગ્યા 9600 ભાગાકાર દઈએ 1 2 શૂન્ય ઉડી જાય. શું વધ્યું? 13,824 ભાગ્યા 96. તો મિત્રો આ હવે 96 વડે ભાગાકાર આવ્યો. આપણને 96 વડે ભાગાકાર અઘરો લાગે તો આપણે એવું કામ કરીએ, નીચે અવયવ પાડીએ. 16 6 96, ઉપર અવયવ પાડીએ. 13,824 ને 6 વડે ભાગી નાખીએ. અહીંયા ભાગાકાર કરી દઈએ. 13,824 6 વડે ભાગો. 6 દુ 12, 13 માંથી 12 જાય તો 1 વધે, ઉપરથી ઉતાર્યો આંકડો. 6 તરી 18, 18 માંથી 18 જાય 0, ઉપરથી ઉતાર્યો બગડો, ભાગના ચાલે માટે 0 મુકાય, ઉપરથી ઉતાર્યો ચોગડો. 6 ચોક 24. કેટલા વધે મિત્રો? તો 2,304 ગુણ્યા 6, 6 6 ઉડી ગયા. હવે 2304 ભાગ્યા 16 એનો ભાગાકાર અહીંયા કરીએ. 2304 ભાગ્યા 16, 16 એકા 16, 23 માંથી 16 જાય તો 7 વધે, ઉપરથી ઉતારી 0, 16 ચોક 64, 70 માંથી 64 જાય તો વધે 6, ઉપરથી ઉતારે ચોગડો. 16 ચોક 64. મિત્રો કેટલા આવ્યા? 144. તો એ લખી શકે 144 મીટર કાપડ. તો જરૂરી કાપડ કેટલો મળ્યો મિત્રો? આપણને જરૂરી કાપડ 144 મીટર છે. આ આવી ગયો પ્રશ્ન 2 નો જવાબ. તો મિત્રો આ રીતે સોલ્યુશન કરી શકાય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3. એક એવા ઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેમી વર્ગ હોય. અહીંયા ઘનની વાત કરી છે. ઘનમાં દરેક બાજુનું માપ સરખું હોય તો આપણે જવાબમાં લખી શકીએ કે ધારો કે ઘનની બાજુનું માપ 1 સેમી છે. હવે તેનું સૂત્ર મૂકીએ. ઘનનું પૃષ્ઠફળ બરાબર 600 સેમી વર્ગ આવું આપેલું છે. તો પૃષ્ઠફળનું સૂત્ર મૂકીએ. 6l વર્ગ બરાબર 600 સેમી વર્ગ. l ની જગ્યાએ આપણે x આર્યો છે તો 6x વર્ગ બરાબર 600 સેમી વર્ગ આવું આવી જાય. 6 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકાર. તો x વર્ગ બરાબર 600 ભાગ્યા 6. તો x વર્ગ બરાબર કેટલું મળ્યું આપણને? 100 સેમી વર્ગ. હવે x વર્ગ બરાબર 100 તો એનું વર્ગમૂળ કરીએ. તો x વર્ગ નું વર્ગમૂળ x, તો 100 નું વર્ગમૂળ થાય 10. 10 સેમી તો લખી શકાય ઘનની બાજુનું માપ બરાબર 10 સેમી છે. તો મિત્રો ખૂબ જ સરળ દાખલો છે. અહીંયા બાજુનું માપ ધારી લીધું છે x, પૃષ્ઠફળ 600 સેમી વર્ગ, સૂત્ર મૂક્યું 6l વર્ગ બરાબર 600, l બરાબર x વર્ગ, 6x વર્ગ બરાબર 600, 6 ભાગાકારમાં ગયા, 600 ભાગ્યા 600 આવ્યા, અને x વર્ગ બરાબર 100 તો 100 નું વર્ગમૂળ થાય 10, તો x બરાબર 10 માટે કહી શકાય કે ઘનની બાજુનું માપ 10 સેમી છે. તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન 3 નો જવાબ. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 4. વૃક્ષારે 1 મીટર 2 મીટર ગુણ્યા 1.5 મીટર માપવાળી પેટીને બહારથી રંગ કર્યો. જો તેને તળિયા સિવાયની બહારની તરફ બધે રંગ કર્યો હોય તો કુલ કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે? તો અહીંયા એક પેટી છે. પેટીને બધી બાજુથી રંગ કર્યો છે પણ નીચેની બાજુ રંગ કર્યો નથી. તો આ દાખલાને 2 રીતે ગણી શકાય. એક તો કુલ પૃષ્ઠફળ ગણી લો, એમાં તળિયાનું કરો અને તળિયાનું પરથી બાદ કરો, અથવા પહેલેથી જ ગણો તો 5 ભાગનું પૃષ્ઠફળ ગણો તો તમને સહેલાઈથી જવાબ મળી જાય. તો અહીંયા તમારે સમજવું પડશે. શું સમજવું પડે? કે અહીંયા પેટીની વાત કરી હોય, ધારો કે એક આ પેટી છે લંબઘન આકારની. તો લંબઘન આકારની જે પેટી છે એ જે તળિયું આવે, તળિયામાં લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે, ઊંચાઈ આવે નહીં. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે આપણે એક જ વખત લેવાની છે. અહીંયા લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ એ રીતે લખીએ તો લંબાઈ થાય 1 મીટર, પહોળાઈ થાય 2 મીટર, ઊંચાઈ થાય 1.5 મીટર. પહેલા આપણે સૂત્ર લખી નાખીએ. લંબઘન પેટીનું પૃષ્ઠફળ બરાબર
2 ગુણ્યા લંબાઈ વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આવું સૂત્ર છે આપણે. એ બધું બબ્બે વખત આવે છે, પરંતુ આપણે જે ગણવાનું છે એમાં એક પૃષ્ઠફળ લેવાનું નથી. તો આપણે લખી શકીએ જરૂરી લંબઘનનું પૃષ્ઠફળ બરાબર. હવે આપણે આ કૌંસ છોડી નાખશું. તો અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ જે ઉપર ને નીચે આવે છે આપણે બે જગ્યાએ એક જ વાર લઈશું. તો લખશું લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા આ લંબાઈ ગુણ્યા ઊંચાઈ બે બાજુ આવશે, આગળ ને પાછળ. તો લખીશું 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એ પણ 2 વાર આવશે. તો મિત્રો આ રીતે સહેલાઈથી સૂત્ર મૂકી દેખાય અને દાખલો ગણી શકાય. ચાલો કિંમતો મૂકી દઈએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ 1 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા અહીંયા લંબાઈ ગુણ્યા ઊંચાઈ 1 ગુણ્યા 1.5 વત્તા 2 અહીંયા 2 ગુણ્યા 1.5. ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ એટલે જવાબ મળી જાય. તો મિત્રો ગુણાકાર કરીએ 2 એકા 2 વત્તા 1.5 ગુણ્યા 1 એટલે 1.5 અને 1.5 ગુણ્યા 2 એટલે કે દોઢના ડબલ 3. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. 1.5 ગુણ્યા 2 એટલે 3 અને 3 દુ 6. તો કુલ થયા 2 3 5 ને 6 11 મીટરમાં જવાબ હતો. જવાબ આવશે 11 મીટર વર્ગ. તો કહી શકાય કે તેણે 11 મીટર વર્ગ પૃષ્ઠફળમાં રંગ કર્યો છે. તો લખી શકાય તેણે 11 મીટર વર્ગ પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે. તેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ક્રમશઃ 15 મીટર 10 મીટર 7 મીટર છે. રંગના એક ડબ્બામાંથી 100 મીટર વર્ગ ક્ષેત્રફળે રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા રંગના ડબ્બા જોઈશે? તો કેટલા ડબ્બા જોઈશે ની વાત છે. પહેલા તો કે ઓરડાને રંગ કરે છે, એમાં ઓરડાની દિવાલ એટલે 4 દિવાલ છે અને છત છે એટલે નીચે રંગ કરવાનો નથી. તો કુલ કેટલા ભાગ આવ્યા? તો 4 દિવાલ આવી અને એક છત આવી, કુલ 5 ભાગ આવ્યા. તો આપણે તેનું ક્ષેત્રફળ શોધવું પડે. તો લખી શકાય કે આગળનો જવાબ દાખલો ગણ્યો સેમ એ રીતે એમાં તળિયું નતું, આમાં પણ તળિયું નથી. તો એ રીતે લખી શકાય કે જરૂરી રંગ કરવાના ભાગનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા નીચે લંબાઈ ગુણ્યા પહોળાઈ નહીં આવે એટલે શું આવશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એક જ આવશે ઉપરની, વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ 2 આવશે, વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પણ 2 આવશે. ચાલો મિત્રો હવે અહીંયા કિંમતો મૂકી દઈએ. લંબાઈ પહોળાઈ ઊંચાઈ એમ આપેલું છે. લંબાઈ 15 છે, પહોળાઈ 10 છે. તો અહીંયા આનો જવાબ અહીંથી ચાલુ કરીએ. 15 ગુણ્યા 10 મીટરમાં છે એટલે મીટર જ લખીએ. 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા ઊંચાઈ 15 ગુણ્યા 7 વત્તા 2 10 ગુણ્યા 7. મિત્રો જુઓ અહીંયા 2 દિવાલો છે, આગળની પાછળ લંબાઈ ગુણ્યા ઊંચાઈ, બાજુ બાજુની પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, ઉપરની છત લંબાઈ ગુણ્યા પહોળાઈ, પણ તળિયું ગણવાનું નથી. ગુણાકાર કરીએ. 15 દાર 150, 15 સીતા 105 અને 10 સીતા 70. ગુણાકાર કરીએ. 105 ગુણ્યા 2 તો થશે 210, 70 દુ 140. સરવાળો કરો. 0 ના 0, 5 ને 1 6 ને 4 10 ની 0 વધી 1, 1 ને 1 2 ને 2 4 ને 1 5. તો જવાબ આવ્યો 500 મીટર વર્ગ.
હવે આપણને એવું કે એક ડબ્બામાંથી 100 મીટર વર્ગના ક્ષેત્રફળને રંગ થાય તો લખી શકાય 100 મીટર વર્ગ ક્ષેત્રફળને રંગવા માટે જરૂરી ડબ્બાની સંખ્યા 1. કેવી રીતે કે એક ડબ્બામાંથી 100 મીટર વર્ગને રંગ થાય છે માટે 100 મીટર માટે જરૂરી 1 તો 500 મીટર વર્ગ ક્ષેત્રફળ રંગવા માટે જરૂરી ડબ્બાની સંખ્યા કેટલી? ચોકડી ગુણાકાર તે 500 સામે જાય 500 એકા 500 100 નીચે ભાગાકારમાં આવે 0 0 0 0 ઉડી જાય 5 એકા 5 તો લખી શકાય કે 5 ડબ્બા જોઈશે. જવાબ મળી ગયો મિત્રો. તો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલો ગણી શકાય. શરૂઆતમાં એનું ક્ષેત્રફળ શોધવાનું છે, જરૂર ડબ્બાની સંખ્યા શોધવાની છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. જમણી બાજુએ આપેલી આકૃતિમાં બે ડબ્બાઓ છે. તે બંને કઈ રીતે સમાન છે અને એકબીજાથી કઈ રીતે જુદા પડે છે અને બંનેનું ડબ્બાનું પાર્શ્વપૃષ્ઠ કોનું વધારે હશે? એક નળાકાર છે, એક સમઘન છે, 7 સેમી 7 સેમી 7 સેમી 7 સેમી 7 સેમી. તો અહીંયા બંને નળાકાર, એક ચિત્ર નળાકારનું છે, એક ચિત્ર સમઘનનું છે. બંનેમાં સરખું શું છે? ઊંચાઈ 7 સેમી, ઊંચાઈ 7 સેમી. તો બંનેની ઊંચાઈ સરખી છે, તે તેમનામાં સમાન છે. તો જુદું શું છે? તો એક નળાકાર છે અને એક સમઘન છે. બંનેનો આકાર અલગ અલગ છે, તે એમનામાં તફાવત છે. એક નળાકાર છે, બીજો સમઘન છે. હવે જોવાનું છે કે બંનેના ડબ્બાનું પાર્શ્વપૃષ્ઠફળ. પાર્શ્વપૃષ્ઠફળ એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અહીંયા વર્તુળનું ગણવાથી ખાલી ચારે બાજુનું ગણવાનું છે, ઉપર નીચે ગણવાનું નથી. સમઘનમાં પણ આપણે ચારે બાજુ ગણશું, ઉપર નીચે ગણીશું નહીં. તો ચાલો મિત્રો એ ગણીએ, ગણતરી કરીએ, બે ભાગ પાડી દઈએ. અહીંયા લખીશું નળાકારનું પાર્શ્વપૃષ્ઠફળ એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr/h. હવે જુઓ, પાઈની કિંમત આપી નથી તો 22/7 લેવાય. r એ વ્યાસ આપ્યો છે આખો ભાગ 7 સેમી, તો ત્રિજ્યા અડધી થાય 7/2 થાય અને ઊંચાઈ આપી છે આપણને h7. જો મિત્રો 7 7 ઉડી જાય, 2 2 ઉડી જાય. શું વધ્યું? 22 × 7 22 + 154 સેમી વર્ગ. આ શું આવ્યું? નળાકારનું પાર્શ્વપૃષ્ઠફળનું ક્ષેત્રફળ આવ્યું. હવે સમઘનનું લઈએ. સમઘનનું પાર્શ્વપૃષ્ઠફળનું ક્ષેત્રફળ આપણે એક બાજુનું લેવા દઈએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ કહેવાય. ચારે બાજુ લેવા દઈએ તો 4 × લંબાઈ એટલે 4l વર્ગ. l આપ્યા છે 7 સેમી, તો 7 નો વર્ગ 7 7 49 અને 49 × 4 કરીએ 4 9 36 નો છગડો વધી 3, 4 ચોક 16 ને 3 19 આવી 196 સેમી વર્ગ. તો મિત્રો તમે જોઈ શકો છો કોનું વધારે છે? સમઘનના ડબ્બાનું વધારે છે. તો અહીંયા લખી દો કયા ડબ્બાનું પાર્શ્વપૃષ્ઠફળ વધારે હશે? તો લખી શકાય સમઘન ડબ્બાનું પાર્શ્વપૃષ્ઠફળ વધારે છે. તો મિત્રો આ રીતે સરળતાથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ વાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવેલ છે. તો આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈએ? તો અહીંયા બંધ નળાકાર છે, તો બંધ નળાકારનું સૂત્ર લખીશું. બંધ નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર છે 2πr (h + r). ચાલો મિત્રો કિંમતો મૂકીએ. પાઈની કિંમત 22/7, r ની કિંમત અહીં 7 મીટર આપી છે.
એચ ની કિંમત આપી છે 3, આની કિંમત 7, કિંમતો મૂકી દીધી મિત્રો. હવે સાદરૂપ આપીએ. 7 7 ઉડી જાય, 22 દુ 44, 7 ને 3 10, 44 ગુણ્યા 10 તો લખી શકાય 440 મીટર વર્ગ. તો લખી શકાય 440 મીટર વર્ગ ધાતુનું પતરું જોઈશે. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલો ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 7 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 8. એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4224 સેમી વર્ગ છે. એક નળાકારને ઊંચાઈ તરફથી કાપીને 33 સેમી પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવવામાં આવે છે. તો આ લંબચોરસ શીટની પરિમિતિ શોધો. તો મિત્રો અહીંયા આપણને શું કીધું છે? એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે, એની પહોળાઈ 33 સેમી આપી છે, કાપેલા છે અને ખુલ્લી લંબચોરસ બનાવી દેવાની છે અને એની પરિમિતિ શોધવાની છે. તો કે આવું એક નળાકાર છે, નળાકાર અહીંથી કાપવાનો છે, ખોલી નાખવાનો છે, આવો લંબચોરસ બનાવી દેવાનો છે અને એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે લખી શકીએ કે લંબચોરસ, પહેલા નળાકારની વાત કરીએ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે. કેટલું આપ્યું છે? 4224 સેમી વર્ગ. હવે નળાકાર માટે જોતા હોય તો આપણે વક્રખંડ ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr(h). જ્યારે નળાકારને કાપવામાં આવે, ખુલ્લો કરવામાં આવે તો જે ગોળ છે વર્તુળ એ આની લંબાઈ બની જતું હોય છે. તો આપણે 2πr બરાબર લંબાઈ ગુણ્યા ઊંચાઈ, ઊંચાઈ 33 સેમી આપી છે, આપણને શું થઈ જાય? પહોળાઈ થઈ જાય. તો મિત્રો આપણને અહીંયા કિંમત આપણી પાસે છે જ. લંબાઈ કેટલી છે આપણી પાસે? લંબાઈ નથી શોધવાની છે, પહોળાઈ આપી છે 33 મૂકી દઈએ. ચાલો 33 સામે ભાગાકારમાં જાય, કિંમતો મૂકી દઈએ. 33 વડે ભાગાકાર કરી નાખીએ. 4224 અને 33 વડે ભાગાકાર કરો. 33 એકા 33, 42 માંથી 33 ના જાય તો 10 ખોલો. 10 12 માં 3 જાય 9, 3 માં 3 જાય ઉપરથી તારે બગડો. 33 દુ 66, 33 99 થાય તો 33 દુ 66 ના જાય 8, 10 ને 2 12 માં 6 જાય 6, 8 માંથી 2 6 જાય તો 2 ઉપરથી ઉતારે ચોકડો 264. તો 33 કેટલા વડે ગુણીએ 264 આવે? 33 એકા 33, 33 દુ 66, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 3 6 18, 3 3 8 24. 33 ગુણ્યા 8 કરી, 8 તારી 24 વધી 2 8 24 ને 2 26 આવી ગયું. 33 8 264. તો મિત્રો લંબાઈ મળી ગઈ આપણને 128 સેમી. તો અહીંયા 2πr લંબાઈ મળી ગઈ 128 સેમી. હવે આના આધારે લંબચોરસની પરિમિતિ શોધી શકાય. તો લખાય લંબચોરસ જે શીટ બની એ લંબચોરસ શીટની પરિમિતિ બરાબર સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ કેટલી આવી છે મિત્રો? 128, પહોળાઈ છે 33, સરવાળો કરી દઈએ. જો મિત્રો લંબાઈ મળી ગઈ, પહોળાઈ તો 33 સેમી આપી હતી, સરવાળો કરીએ. 8 ને 3 11 નો એકડો વધી 1 ને 2 એટલે 2 ને 1 3 3 6 અને 1 ના 1 161, 161 ગુણ્યા 2 2 એકા 2, 2 છક 12 નો બગડો વધી 1, 2 એકા 2, 2 ને 1 3, 322 સેમી હોય તો સેમી લખાય. તો મિત્રો આપણને જવાબ મળી ગયો. આવી ગઈ લંબાઈ, આવી ગઈ પહોળાઈ આપી હતી અને લંબચોરસ શીટની પરિમિતિ મળી ગઈ 322 સેમી. તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 8 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો,
હવે જોઈએ પ્રશ્ન નંબર 9. એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને 750 વખત પરિભ્રમણ કરવું પડે છે. જો રોલરનો વ્યાસ 84 સેમી, પહોળાઈ 1 મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો અહીંયા આપણને શું વાત કરી છે કે રોલરનું જે મોટું ટાયર હોય એ ટાયર આખું ગોળ ગોળ વખત 750 વખત ફરે છે, રસ્તો સમતળ થાય છે. તો કેટલું આવર્યું હશે? તો આપણે પહેલા એક વખત રોલરનું શોધવું પડે. એક વખત રોલરનું શોધો, પછી એને 750 વડે ગુણી દો તો આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળી જાય. તો એક વખત શોધવું છે માટે રોલર કેવું છે? નળાકાર છે, એની વક્ર સપાટી ગણવી પડે. તો લખી શકાય કે રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πRh. પાઈ ની કિંમત છે 22/7. હવે આર ની કિંમત આપણી પાસે નથી, પરંતુ અહીંયા એવું કીધું છે કે તેની વ્યાસ 84 હોય તો આર કેટલો થાય? 84/2, અથવા ડાયરેક્ટ અડધું લખી દઈએ. 84 ના અડધા તો 8 ના અડધા 4, 4 ના અડધા 2, 42. અને એચ એટલે કે ઊંચાઈ એટલે પહોળાઈ મીટરમાં આપી છે. તો લખી શકાય આ સેમી છે, 84 સેમી, આને પણ સેમી લેવા પડે તો 1 મીટરના સેમી કેટલા થાય? 100. તો અહીંયા લેવા પડે 100. બધું સેમીમાં લેવું પડે. 7 છક 42, વધ્યું શું? ગુણાકાર 22, 2 છક 12 ગુણ્યા 22 ગુણ્યા 100. ગુણાકાર કરીએ 12 દુ 24 નો ચોગડો વધી 2, 12 દુ 24 અને 2 26, અને પાછળ 100. તો જવાબ મળ્યો 26,400 સેમી વર્ગ. તો મિત્રો આ શું આવ્યું? એક વખત રોલરની સપાટીનું ક્ષેત્રફળ આવ્યું. તો આપણે લખી શકાય 700. અહીં લખી શકાય કે રોલર એક પરિભ્રમણમાં 26,400 સેમી વર્ગ અંતર, અથવા લખી શકાય કે રસ્તો સમતલ કરે છે. એક વખતમાં 26,400 આવ્યું તો 750 આટા દરમિયાન અથવા 750 પરિભ્રમણ દરમિયાન સમતલ થતા રસ્તાનું ક્ષેત્રફળ કેટલું મળે મિત્રો? તો જે આવ્યું એને 750 વડે ગુણી નાખીએ. 26,400 ગુણ્યા 750. તો મિત્રો એ બેનો ગુણાકાર કરીને મૂકવો પડે. એનો ગુણાકાર આપણે અહીં કરી દઈએ. 26,400 ગુણ્યા 750. એકમ દશક 100 ની 2 શૂન્ય, 700 700 7 ચોક 28, નાસડો વધી 2, 7 છક 42 અને 2 44 નો ચોગડો વધી 4, 7 દુ 14 ને 4 18. 5 નો વારો દશક ની શૂન્ય, 500 500, 5 ચોક 20 ની શૂન્ય વધી 2, 5 છક 30 ને 2 32 નો બગડો વધી 3, 5 દુ 10 ને 3 13. 0 નું ગુણાય નહીં. 8 ને 10 ની શૂન્ય વધી 1, 4 ને 1 5 ને 3 8, 8 ને 1 9. તો મિત્રો કેટલું આવ્યું? એકમ દશક 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 1 કરોડ 98 લાખ સેમી વર્ગ આવ્યું. હવે આપણે જવાબ મીટર વર્ગમાં ગોતવાનો છે. તો રસ્તાનું ક્ષેત્રફળ બરાબર 1,98,000 સેમી વર્ગના મીટર વર્ગ કરવા હોય તો એને આપણે 10,000 વડે ભાગવા પડે. સેમી વર્ગના મીટર વર્ગ કરવા કેટલા વડે ભાગવા પડે? કારણ કે 1 સેમીના મીટર થાય 1 મીટરના સેમી 100, તો 1 મીટર વર્ગના સેમી વર્ગ થાય 10,000. 1 2 3 4 શૂન્ય ઉડી ગઈ, 4 શૂન્ય ઉડી ગઈ, તો જવાબ આવ્યો 1,980 મીટર વર્ગ. તો લખી શકાય રસ્તાનું ક્ષેત્રફળ 1,980 મીટર વર્ગ છે. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલો ગણી શકાય છે. આ થઈ ગયો પ્રશ્ન નંબર 9 નું સોલ્યુશન.
હવે જોઈએ પ્રશ્ન નંબર 10. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. ખૂબ જ સરળ પરંતુ સમજવા જેવો દાખલો. પ્રશ્ન નંબર 10. એક કંપની તેના દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે કે જેનો વ્યાસ 14 સેમી, ઊંચાઈ 20 સેમી હોય. આ ડબ્બાનો વ્યાસ 14 સેમી, ઊંચાઈ 20 સેમી છે. હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણ મુજબ લેબલ લગાવે છે, આની ઉપર લેબલ લગાવે છે અને લેબલની અંદર તળિયા અને શીર્ષ બંને તરફથી 2 સેમી દૂર ચોંટાડવામાં આવતું હોય તો આ લેબલનું ક્ષેત્રફળ શોધો. આખું જે 20 સેમી છે, ઉપરથી 2 સેમી છોડી દે, નીચેથી 2 સેમી છોડી દે છે અને વચ્ચે લેબલ લગાવે છે. લેબલનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો મિત્રો અહીંયા આપણે લખી શકીએ જવાબમાં કે નળાકારનો વ્યાસ આપ્યો છે, વ્યાસ બરાબર 14 સેમી, માટે ત્રિજ્યા કેટલી થાય તો 14/2 બરાબર 7 સેમી ત્રિજ્યા મળી ગઈ. ઊંચાઈ h આપી છે આપણને 20 સેમી. તો અહીંયા મળી ગયું. હવે આગળ કે જે લેબલ છે, લેબલની ઊંચાઈ કેટલી તો લખી શકીએ કે લેબલ નળાકારના શીર્ષ અને તળિયા બંનેથી 2 સેમી દૂર લગાડવામાં આવે છે. તો લેબલની ઊંચાઈ કેટલી? લેબલની ઊંચાઈ બરાબર નળાકારની ઊંચાઈ ઓછા 4. કેમ ઓછા 4 કર્યું? ઉપરથી 2 કપાઈ ગયું, નીચેથી 2 કપાઈ ગયું. કુલ હતું 20 સેમી, એમાંથી 4 સેમી બાદ થાય તો એની ઊંચાઈ મળી 16 સેમી. આ કોની મળી? લેબલની ઊંચાઈ મળી ગઈ. લેબલની ત્રિજ્યા મળી ગઈ 7 સેમી, લેબલની ઊંચાઈ મળી ગઈ 16 સેમી. તો લખી શકાય લેબલનું ક્ષેત્રફળ. હવે લેબલ કેવું છે? ગોળ છે, વર્તુળાકાર છે, માટે સૂત્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે 2πr/h. પાઈની કિંમત છે 22/7. આરની કિંમત તો આર અહીંયા આપ્યો છે, આપણે શોધ્યો 7 સેમી. h આપણે શોધ્યો અહીંયા 16 સેમી. તો કિંમતો મૂકી 7 ઉડી જાય, 22 × 44 ગુણ્યા 16. ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ. 44 × 16, 4 × 4, 4 × 4, 6 × 24 નો ચોકડો વધી 2, 6 × 24 ને 2 = 26, 7 4 ને 6 10 ને વધી 1. તો મિત્રો કેટલું આવ્યું? 704 સેમી વર્ગ. મિત્રો આ રીતે જવાબ શોધી શકાય. અહીંયા આપણને નળાકારનું કુલ ઊંચાઈ આપી 20, ઉપરથી 2 નીચેથી 2 છોડો, નળાકારની ઊંચાઈ 16 મળી ગઈ. લેબલનું ક્ષેત્રફળ વર્તુળાકાર છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે 2πr/h. 2 એમના પાઈની કિંમત 22/7, આરની કિંમત 7 અને 16. 7 ઉડી ગયા, વધ્યો અને ગુણાકારનો જવાબ. તો લખી શકાય કે લેબલનું ક્ષેત્રફળ 704 સેમી વર્ગ છે. તો મિત્રો આ તો પ્રશ્ન નંબર 10 નો જવાબ. ખૂબ જ સરળ દાખલા છે અને સહેલાઈથી ગણી શકાય છે. થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તો મિત્રો અહીં સ્વાધ્યાય 9.2 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો, તો આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 9.2 નું સોલ્યુશન જોયું અને 9.2 ની અંદર પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 10 સુધીના તમામ દાખલાનું સોલ્યુશન કર્યું અને તે દાખલા સરળતાથી કેવી રીતે ગણી શકાય અને પરીક્ષામાં સારા ગુણ કેવી રીતે મેળવી શકાય તે આપણે જોયું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ
નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.